આભાર પ્રીતિ, આપણો મંચ પર આમંત્રિત કરવા માટે. સીએનબીસી બજારના દર્શકોને, ભાઈ કુણાલને આપણે પ્રણામ અને શુભ પ્રભાત મારી તરફથી. ઘણી વાર ચર્ચા કરી છે પ્રીતિ આપણા ચેનલ સીએનબીસી બજાર પર, આપણી સાથે, આપણા સહયોગી સાથે, અને સહયોગી ચેનલ સીએનબીસી આવાજ અને સીએનબીસી ટીવી પર. મેં દર વખતે એક ટિપ્પણી કરી છે કે ઘણા બધા લોકોએ આઈટી ક્ષેત્રની ઉપર એક મરણોપરાંત લેખ લખી નાખેલો, અને ઘણા બધા લોકોએ તો દૂર રહેવાની ભલામણ કરેલી. એક વસ્તુ બિલકુલ સત્ય છે કે આઈટી કંપનીઓમાં આવિષ્કારને લઈને, નવા ટૂલ્સ, પ્લેટફોર્મ્સ ને લઈને થોડી ઘણી ચિંતા વધી ગયેલી. ધારણા અમુક લોકો એ કરી લીધી કે આઈટી કંપનીઓનું કામકાજ ઠપ થઈ જશે. પણ એ લોકોને કદાચ એ નથી ખબર કે આ જે એઆઈ અથવા તો આવિષ્કાર જે થઈ રહ્યા છે એ ઉપરથી પરમાત્માએ નથી મોકલ્યા, મનુષ્ય જ આની ખોજ કરી છે. અને હ્યુમન ઇન્ટરફેસ આમાં જરૂરી છે, અને જરૂરી જ્યારે પડે ત્યારે તમને આઈટી ક્ષેત્રની કંપનીઓની જ સેવાઓ અને પ્લેટફોર્મ્સની જરૂરત પડશે અમલમાં મૂકવા માટે. તો પહેલા બી જ્યારે પરિસ્થિતિ થોડી ખરાબ હતી ત્યારે બી ખરીદારેલી ભલામણ હતી. આજની તારીખમાં બી છે અને ભવિષ્યમાં બી છે. ખાલી એક જ વસ્તુ છે પ્રીતિ કે જે તમને આજથી વર્ષો પહેલા આઈટી ક્ષેત્રમાં રોકાણ કરીને જે વળતર મળતું હતું એ વળતર તમને નહીં મળે. બીજી વાત, આઈટી ક્ષેત્રની કોઈ બી કંપનીઓમાં તમે રોકાણ કરશો અને તમને વળતર મળે એવી અનુમાન લગાડવું બી અનિવાર્ય નહીં હોય. તમારે બહુ ધ્યાન રાખીને સક્ષમ અને મજબૂત કંપનીઓમાં આઈટી ક્ષેત્રથી જોડાયેલી છે ત્યાં આગળ રોકાણ કરવું પડશે. સમયસીમા 1.5 થી 2 વર્ષની રાખવી પડશે, અને વળતર પહેલા જેવું નહીં પણ એક સાધારણ વળતર તમને મળી શકે છે. અને જો પરિસ્થિતિમાં સુધાર થયો, પરિણામ સારા આવ્યા, તો કદાચ વધારે પડતું સારું તમને વળતર મળી શકે છે. અને આપણે એ બી જોયું પ્રીતિ, સાઉથ કોરિયા, જાપાન, ચાઇના અને અમેરિકામાં અમુક જે એઆઈ થી જોડાયેલી કંપનીઓ હતી એના મૂલ્યાંકન એટલા બધા વધી ગયેલા કે જ્યારે કરેક્શન આવ્યું તો લોકોને અહીંયાથી નીકળવાનો મોકો નહીં મળ્યો, અવસર નહીં મળ્યો. આપણે ત્યાં જે આઈટી કંપનીઓ છે એ એટલી માત્રામાં આગળ સુધી નથી વધી ગઈ જે રીતના સાઉથ કોરિયા, ચાઇના, જાપાન અને અમેરિકાની આઈટી કંપનીઓ આગળ વધી ગઈ છે. અધિગ્રહણ લઈને પણ સમાચારો ઘણા બધા આવ્યા છે. તો આઈટી ક્ષેત્રમાં રોકાણની ભલામણ આજે બી છે. નીચે બેઝ ઓફ ધ પિરામિડ થી સ્મોલ કેપ, મિડ કેપ, લાર્જ કેપ બધામાં છે. હવે તમે નામ પૂછો એની પહેલા હું એક ડિસ્ક્લોઝર આપી દઉં કે જે બી રોકાણ લાયક રણનીતિ આપણા કાર્યક્રમમાં આજે સવારે હું રાખીશ પ્રીતિ, પાયાના મતે છે, લાંબા ગાળા માટે અમારી ફંડામેન્ટલ રિસર્ચ ટીમ તરફથી. આમાં અમારી કંપની જોજો તો તમારું કોઈ બી પ્રકારનું વ્યક્તિગત રોકાણ નથી, કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો, કોઈ જાતનો હિતોનો ટકરાવ બી નથી. પણ આ સ્તર પર ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ. નામમાં નીચેથી શરૂઆત કરતા સ્મોલ કેપમાં સાયન્સ લિમિટેડ અને કેપીઆઈટી ટેક, મિડ કેપમાં કોફોર્જ અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ. કોફોર્જ ગઈકાલે મારા ખ્યાલથી 10% ઉપરની સપાટી હતી જે ઘોષણાઓ આવી એને લઈને, એટલે કોફોર્જ અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ. લાર્જ કેપમાં ટીસીએસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસ. પણ આજે મેં વાતો સામે રાખી છે એ ધ્યાનમાં રાખીને તમે રોકો.